આજરોજ રોટરી ક્લબ ઓફ ભરૂચની ઓફિશિયલ ક્લબ વિઝિટના ભાગરૂપે ડિસ્ટ્રિક્ટ 3060ના ગવર્નર તુષાર શાહ રોટરી ક્લબ ઓફ ભરૂચની મુલાકાતે આવ્યા. ડિસ્ટ્રિક્ટ ગવર્નર તુષાર શાહે પત્રકાર પરિષદ યોજી જણાવ્યું છે તેમના આખા દિવસ દરમિયાન રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા સંચાલિત સ્મશાન શાંતિવન ઉપરાંત વિવિધ પરમેનન્ટ પ્રોજેક્ટ તેમજ રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા કરવામાં આવતા વિવિધ સર્વિસ પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી. ડિસ્ટ્રિક્ટ 3060 દ્વારા શિક્ષણ, મેડિકલ, પર્યાવરણ જેવા અનેક ક્ષેત્રમાં કરવામાં આવતા સેવાકીય કાર્ય, જનજાગૃતિ માટે કરવામાં આવતા વિવિધ કાર્યક્રમોની જાણ કરાઈ હતી. આવનારા સમયમાં સમાજ ઉપયોગી કાર્ય રોટરી ક્લબ નિરંતર કરતું રહેશે તેવી બાંહેધરી આપી છે. ભરૂચ જિલ્લાની ટ્રાફિકની વધતી સમસ્યાઓને ઐતિહાસિક સ્મારકોની જાળવણી માટે જાગૃતિના વિવિધ કાર્યક્રમ પણ આવનાર સમયમાં રોટરી ક્લબ દ્વારા યોજવામાં આવશે. ડિસ્ટ્રિક્ટ ગવર્નર તુષાર શાહે પત્રકારોના પ્રશ્નોના જવાબ આપતા જણાવ્યું, કાર્યક્રમમાં રોટરી ક્લબ ઓફ ભરૂચના પ્રમુખ રચના પોદાર, સેક્રેટરી રાહુલ મહેતા, પ્રોજેક્ટ ચેરમેન CA ભાવેશ શોરિયાણી સહિતના અન્ય રોટરીયન્સ ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ રોટેરિયન તુષાર શાહ, ડિસ્ટ્રિક્ટ ગવર્નર 3060. જો આજે ભરૂચની રોટરી ક્લબ ઓફ ભરૂચની ઓફિશિયલ ક્લબ વિઝિટે આવ્યા છે ને ભરૂચ જે સામાજિક કાર્ય કરે છે એની જોયા બી ખરા અને ઘણા બધા જે પરમેનન્ટ પ્રોજેક્ટ ભરૂચ ક્લબ ચલાવે છે તે બી જોયા અને ઘણી બધી સ્કૂલોમાં આ વર્ષે લગભગ બધી જ ભરૂચ નાગરિક જે મ્યુનિસિપાલિટી સ્કૂલો ચલાવે છે એમાં 2,500 છોકરાઓને આજે અમે સ્કૂલ યુનિફોર્મ, શૂઝ, સોક્સ અને બેગો આપી જેથી એ લોકો રેગ્યુલર સ્કૂલે આવે અને એમને સ્કૂલે આવવાનું ગમે. એટલે આવી અનેક પ્રવૃત્તિઓ રોટરી ક્લબ ઓફ ભરૂચ ચલાવે છે તો એ નિહાળી અને બીજી વધારે કેવી રીતે સારી થઈ શકે અને અહીંયાની સમાજની શું જરૂરિયાત છે એ જાણી અને એ પ્રમાણેના પ્રોજેક્ટ કેવી રીતે કરી શકીએ એના પ્રયત્નો આજે કર્યા છે અને ભવિષ્યનું પ્લાનિંગ બી કર્યું છે કે મોટા કયા વધારે પ્રોજેક્ટ કરીએ જેથી ભરૂચ શહેરને વધારે સારું બનાવી શકાય. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ ભરૂચ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.